મિત્રો ભારતની યુવા પેઢીએ તો ચેસના ક્ષેત્રમાં હવે એવો દબદબો કાયમ કરી નાખ્યો છે કે વિશ્વના લોકોને એવું લાગી રહ્યું છે કે શું ચેસના કપ હવે ખાલી ભારતવાળા લઈ જશે શું, અને એ પણ 18 થી 19 વર્ષના છોકરા છોકરીઓ. થોડાક સમય પહેલા ડી ગુકેશ અને મિત્રો હવે દિવ્યા દેશમુખે તો મિત્રો ફિડે વિમન્સ વર્લ્ડ કપ જીતી અને ઇતિહાસ રચી નાખ્યો છે અને ભારતની ચોથી ગ્રાન્ડ માસ્ટર બની ગઈ છે અને કુલ 88મી ગ્રાન્ડ માસ્ટર બની ગઈ છે અને મિત્રો ચેસ વર્લ્ડ કપ જીતનારી તો ભારતની પહેલી મહિલા બની ગઈ છે. એટલે મિત્રો એમણે એવું કારનામું કરી બતાવ્યું છે જે આજથી પહેલા ભારતની કોઈ દીકરી નથી કરી શકી. અને યાર ગર્વ કરવા જેવી બાબત તો એ છે કે વિશ્વનો એક મંચ અને એ મંચ ઉપર એક જ રાષ્ટ્રની બંને દીકરીઓ. એનો મતલબ એમણે જેમને હરાવ્યા છે ને કોનેરુ હમ્પી, એ પણ મિત્રો ભારતની જ ખેલાડી છે યાર. અને એમને હરાવી અને માત્ર 19 વર્ષની ઉંમરે દિવ્યા દેશમુખે મિત્રો આ વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધું છે. અને મિત્રો 2012માં અંડર-7 સ્પર્ધામાં જ્યારે એમણે ભાગ લીધો હતો ને ત્યારે જ મિત્રો એમણે નેશનલ ચેસ ચેમ્પિયન જીતી લીધું હતું અને બધા એની નજરમાં આવી ગયા હતા. અને ત્યારથી મિત્રો એમની બધા ઉપર નજર હતી કે આ લેડી છે ને કાંઈક કરવાની છે. અને તે વખતે તેને પૂછી લેવામાં આવ્યું હતું કે તમારું એમ શું છે, તમારું ધ્યેય શું છે, તો એમણે તે વખતે કીધું હતું કે મારું ધ્યેય છે ગ્રાન્ડ માસ્ટર બનવાનો. અને મિત્રો આનાથી પહેલા જે એ તો ચોથા નંબરના ગ્રાન્ડ માસ્ટર છે, તો આનાથી પહેલા બીજા 3 ગ્રાન્ડ માસ્ટર કોણ છે, તો મિત્રો એ છે એક સરિકા, એક વૈશાલી અને એક એમની સામેના જે પ્રતિદ્વંદી હતા જે કોનેરુ હમ્પી. આ 3 છે એનાથી અગાઉ ગ્રેન્ડ માસ્ટર બન્યા છે અને આ ચોથા ગ્રેન્ડ માસ્ટર છે એ દિવ્યા દેશમુખ બન્યા છે. અને મિત્રો તેમને બધાએ શુભેચ્છા પાઠવી છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબે પણ મિત્રો એમને શુભેચ્છા પાઠવી છે, રાહુલ ગાંધીજી પણ એમને શુભેચ્છા પાઠવી છે અને ખેલ જગતમાંથી પણ મોટી મોટી હસ્તીઓ પણ મિત્રો એમને શુભેચ્છા પાઠવી છે. અને જ્યારે તેઓ મિત્રો નાગપુરમાં એરપોર્ટ ઉપર ઉતર્યા ને ત્યારે એમનો ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, કારણ કે મિત્રો એમણે કામ જ એટલું જબરદસ્ત કર્યું છે યાર અને ભારતનું નામ રોશન કરી નાખ્યું છે. અને મિત્રો મને હજી મસ્ત મજાની વાત ગમી હો ને તો દિવ્યા દેશમુખ જ્યારે નાગપુર એરપોર્ટ ઉપર પહોંચ્યા ને ત્યારે હજારો લોકો છે એ તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. પરંતુ એ દીકરી ગુણવાન કેટલી કહેવાય કે એમણે પોતાની સાથે છે ને પોતાના ફર્સ્ટ કોચ એવા રાહુલ જોશી સરનો પણ ફોટો સાથે રાખ્યો હતો. અને આ ગ્રાન્ડ માસ્ટરનો જે એવોર્ડ છે એ તેમને જ ડેડિકેટ કર્યું છે કે આમના થકી આજે હું આ લેવલ સુધી પહોંચી શકી છું. એટલે યાર ખરેખર દીકરીને ધન્ય છે હોય કે એમને એમના પોતાના પહેલા કોચને પણ યાદ રાખ્યું છે. અને તેમને વિનિંગ પ્રાઇઝ પેટે મિત્રો ટોટલ 43 લાખ રૂપિયા મળ્યા છે. અને એમના સામેના જે પ્રતિદ્વંદી છે એવા કોનેરી હમ્પીને પણ મિત્રો 30 લાખ રૂપિયાની પ્રાઇઝ મળી છે. હવે મિત્રો વિડીયો તમને ગમે હો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.